નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 ઇંગ્લિશ વિષયની જે નવી ટેક્સ્ટ બુક છે એમનો પહેલો યુનિટ છે હેલ્થ ઇઝ વેલ્થની વાત કરવાના છીએ। તો મિત્રો આપણી જે ઇંગ્લિશની નવી ટેક્સ્ટ બુક એમનો પહેલો યુનિટ હેલ્થ ઇઝ વેલ્થ એનું આપણે સંપૂર્ણ આખા યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન અને સમજ પણ મેળવીશું। તો અહીંયા હેલ્થી ફૂડ ઇઝ ગુડ, તો અહીંયા તમને એના વિશે કયા ફૂડ છે હેલ્ધી છે અને કયા ફૂડ શરીર માટે નુકસાનકારક છે એના માટેનું આપ્યું છે। તો અહીંયા ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ, તો પોયમમાંથી આપણે કાવ્યમાંથી રાઇમિંગ વર્ડ ગોતવાના છે। મૂડ તો એનો રાઇમિંગ વર્ડ થાય ફૂડ ગુડ, ફેલ તો એનો ટોલ ઓલ, રોંગ એનો સ્ટ્રોંગ લોંગ અને ટીકનો સ્લીક અને ક્વિક। તો આ રીતના આપણે કવિતામાંથી રાઇમિંગ વર્ડ શોધ્યા છે। ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા ફ્રોમ ચંકી ટુ જોય એનું આખો આ રીતનું વાર્તાલાપ આપેલો છે। આ વાર્તાલાપ તમારે વાંચવાનો છે। ત્યાર પછીના આગળના પેજમાં જોઈએ તો અહીંયા રાઇટ વોટ વિલ ફેરલી સેજ અબાઉટ ધીઝ ફૂડ હેલ્ધી અનહેલ્ધી, તો કયું ફૂડ હેલ્ધી છે અને કયું ફૂડ અનહેલ્ધી છે। તો અહીંયા આપણે રોટલી શાક અને સલાડ આપ્યું છે તો હેલ્ધી ફૂડ કહેવાય છે। પછી અહીંયા ફક્ત બટેટા પૌવા આપ્યા છે ભેળ જેવું તો અનહેલ્ધી, નૂડલ્સ છે તો અનહેલ્ધી। ત્યાર પછી ફણગાવેલા મગ છે તો હેલ્ધી, અહીંયા ક્રીમવાળા બિસ્કિટ છે તો અનહેલ્ધી, અને આપણી જે લંચ બોક્સ છે એમાં દરેક પ્રકારના વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ છે તો હેલ્ધી નાસ્તો કહેવાય છે। ત્યાર પછી ભાત અને કઢી જે એપલ છે દાળ તો હેલ્ધી। પછી અહીંયા બ્રેડ અને બિસ્કિટ વેફર તો અનહેલ્ધી, પછી પ્લેન આપેલા છે તો અનહેલ્ધી। તો આ મિત્રો હેલ્ધી અને અનહેલ્ધી જે વસ્તુ છે આપેલી છે। ત્યાર પછી આગળ જોઈએ તો મેચ ધ કરેક્ટ પેર્સ એ વિથ બી, એ અને બીને આપણે જોડવાનું છે। તો પેલું છે ઓરેન્જ, તો ઓરેન્જમાં શું હોય છે ડી એટલે હેવ એ વિટામિન સી, એટલે પહેલાં સામે ડી આવશે। બીન્સ તો એની સામે આવશે મેક યુ સ્ટ્રોંગ। ત્યાર પછી એપલની સામે આવશે ઈ મેક્સ યોર સ્ટ્રોંગ। ત્યાર પછી ચોથો આવશે સ્પિંચ, એની સામે આવશે બી હેવ એ ફાઈબર ટુ કીપ ટમી હેપી। ત્યાર પછી કેરેટમાં આવશે એ હેવ એ વિટામિન એ। ત્યાર પછી મિત્રો અહીંયા રીડિંગ કરવાનું છે વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ, તો આના વિશે તમારે અહીંયા વાંચવાનું છે। આ રીતનું ચોથું પેજ હતું। ત્યાર પછીના પેજ ઉપર આવ્યું છે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ મોસ્ટ એપ્રોટિંગ વર્ડ્સ ગિવન ઇન બ્રેકેટ ઇન, બરાબર। તો અહીંયા જે આપણે બ્રેકેટમાં જે શબ્દો આપેલા છે એના વડે આપણે વાક્ય પૂરું કરવાનું છે। પેલું છે તો ઓરેન્જ, બરાબર, ક્રિસ્ટી એન્ડ બ્રાઇટ, ફેલ વિથ વિટામિન સી જસ્ટ રાઇટ, એપલ ક્રન્ચી રેડ એન્ડ ગ્રીન, બરાબર, અને હેલ્ધીનેસ સ્નેક યુ હેવ એવરી સીન। તો આ રીતની ખાલી જગ્યા પૂરવાની છે। ત્યાર પછી પીટર એન્ડ ઈટરની સ્ટોરી છે તમારે વાંચવાની છે આ સ્ટોરી। ત્યાર પછી પાંચમું પેજ પૂર્ણ થાય। ત્યાર પછી છઠ્ઠા પેજ ઉપર અહીંયા આપણને આ રીતની એક પ્રશ્નના જવાબ આપ્યા છે કમ્પ્લીટ આન્સર ધીસ ક્વેશ્ચન, તો અહીંયા પ્રશ્નના જવાબ પૂરા કરવાના છે। હુ કેમ ટુ પીટર્સ હોમ, તો ગેસ્ટ કેમ ટુ પીટર્સ હોમ। વોટ ડીડ પીટર્સ ઈટ લાસ્ટ નાઇટ, તો પીટરે છેલ્લી રાત્રે શું ખાધું, તો પીટર્સ એટ 3 સેન્ડવિચ એટ લાસ્ટ નાઇટ। વેન ડીડ પીટર ઇટ સેન્ડવિચ, પીટર એટ સેન્ડવિચ 10 o'clock। ચોથું વેર ડીડ પીટર ઇટ પીઝા, પીટર એટ પીઝા ઇન ધ ગાર્ડન 7 PM। ડીડ પીટર ગો ટુ ડોક્ટર, યસ પીટર ગો ટુ ડોક્ટર। ત્યાર પછી મિત્રો અહીંયા આપ્યું છે યુઝ ઓલ લેટર ધ ગિવન વર્ડ્સ એન્ડ મેક એ ન્યૂ વર્ડ્સ,
તો અહીંયા આપણને જે શબ્દ આપ્યો છે એના આધારે આપણે નવો શબ્દ છે ઈટ છે તો EAT તેમાંથી બનશે TEA. નેટ તો એમાંથી બનશે 10. ટોપ તેમાંથી પોટ. ડોસા DOSA એમાંથી સોડા SODA. પોસ્ટ POST તેમાંથી બનશે સ્ટોપ. નાવ તેમાંથી બનશે ઓવન OWN. પછી બટ એમાંથી બનશે ટબ TUB. ત્યાર પછી લોસ એમાંથી સોલ. પછી લેટ એમાંથી ટેલ અને લાસ્ટ એમાંથી સોલ્ટ. આ રીતના તમારા સ્પેલિંગ બનશે. ત્યાર પછી આપણે 7મા પેજ ઉપર જઈએ તો સ્ટીક આઉટ ધ લેટર M અંડરલાઇન વર્ડ્સ ઇન સ્ટોરી. તો અહીંયા સ્ટોરીમાંથી આપણે એમને દૂર કરવાનો છે, સ્પેલિંગમાંથી એમને દૂર કરીને જે વધે છે એ આપણો સ્પેલિંગ બનશે. તો DO પછી M 3 વખત છે એને કાઢી નાખવાનું, CTO પછી M કાઢી નાખવાનો, R રાખવાનું છે તો ડોક્ટર. ત્યાર પછી એમાંથી M તમે ચેકી નાખો એટલે હંગ્રીનો સ્પેલિંગ બનશે. પછી પીઝાનો બનશે, ક્વિકલીનો બનશે અને ગ્લાસનો બનશે. ત્યાર પછી સ્ટડી ઇનોસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીંયા મિત્રો જે આપણે ઇનોસ આપ્યું છે અહીંયા ગ્રોસરીનું એ આપણે આખું બિલ છે એ વાંચવાનું છે. એડ્રેસ આપ્યું છે ગાંધીનગરનું, ઓવન છે એનો રમેશ બારોટ છે, GST નંબર છે, ઇનોસ નંબર છે, ઇનોસ ડેટ છે, કસ્ટમર નેમ છે. ત્યાર પછી એણે કઈ કઈ વસ્તુ લીધી છે. બાસમતી રાઈસ 1 કિલો, વ્હીટ ફ્લોર એટલે ઘઉંનો લોટ એણે લીધો છે 1 કિલો, ગ્રાઉન્ડનટ ઓઇલ એટલે મગફળીનું, સિંગ તેલ છે 2 લીટર, સુગર 2 કિલો, તૂર દાળ 1 કિલો, મસાલા ટી પાવડર પછી બરાબર આ રીતનું બધું એણે લીધેલું છે. ડિટર્જન્ટ પાવડર 2 કિલો અને એનું કિલોની પ્રાઇસ અને કેટલા પૈસા ટોટલ થાય છે એ આપેલું છે. GST કેટલો છે, GST સહિત કેટલા પૈસા થાય છે એ બધું આપેલું છે. તો એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. મિત્રો આ પ્રશ્ન પૂછેલા છે, અહીંયા આ રીતના આપણે પ્રશ્નના જવાબ લખશું આ રીતનું. વોટ ઇઝ ટોટલ એમાઉન્ટ ઇન્ક્લુડિંગ GST. તો પહેલા પ્રશ્નનો જવાબ થાય, નીચે આપણે આન્સર લખ્યા છે RS 1454.25 ઇઝ ટોટલ એમાઉન્ટ ઓફ ધ બિલ. તો બિલના પૈસા કેટલા છે. ત્યાર પછી હુ ઇઝ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર. તો અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર છે એનો ઓનર કોણ છે. તો રમેશભાઈ, મિસ્ટર રમેશ બારોટ ઇઝ ઓનર ઓફ ધ સ્ટોર. ત્યાર પછી ત્રીજું છે હાઉ મેની લીટર્સ ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વેર બ્રોટ. તો મગફળીનું સિંગ તેલ કેટલું લીધેલું છે. તો અહીંયા મિત્રો એનો જવાબ છે 2 લીટર્સ ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વેર બ્રોટ. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે વેન વોઝ ધી ઇનોઇસ જનરેટ. અને પાંચમો પ્રશ્ન છે એના બેના આપણે અહીંયા જવાબ જોઈએ. તો આ બીજા પ્રશ્નનો જવાબ, ત્રીજા પ્રશ્નનો જવાબ આપણે 2 લીટર સિંગ તેલવાળો. ત્યાર પછી અહીંયા ચોથા પ્રશ્નનો જવાબ છે ધીસ ઇનોઇસ વોઝ જનરેટેડ ઓન. કઈ તારીખે જનરેટ થયું છે તો આપણે 21/10/2024 લખવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન તેનો જવાબ છે યસ ધ GST એમાઉન્ટ વોઝ ઇન્ક્લુડ ઇન ધ ઇનોઇસ. તો આ જે બિલની સાથે GST ઇન્ક્લુડ હતો તો કે હા. ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીંયા આવે છે રાઇટ ધ સ્ટડી પિક્ચર અને પેરેગ્રાફ. તો આ પિક્ચર જોઈ અને ચિત્ર જોઈ અને આપણે એના પ્રશ્નના ફકરો લખવાનો છે. અહીંયા આપણને જે બ્રેકેટમાં શબ્દ આપેલા છે આ બધું ચિત્ર તમારે ધ્યાનથી જોવાનું છે. આ રીતનું ચિત્ર છે, ચિત્ર જોઈ અને આપણે એનો આન્સર લખશું. તો આ રીતનો આન્સર થશે there is school building in the picture, there is a teacher with children in the garden, they are planting a plant with small tools, the Divyang boy is sitting in wheelchair, there is dog in the picture. ત્યાર પછી a boy is observing the leaves of plant and butterfly, there is a telescope in the school compounder, there is national flag near the school building, some children are playing volleyball, there are many trees in the school compounder, birds are flying in the sky. ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીંયા આવે છે લેંગ્વેજ ફંક્શન. તો અહીંયા ફંક્શન આપેલા છે ઇન,
બોક્સની અંદર હોય તો ઇન કહેવાય, ઉપર હોય તો ઓન કહેવાય, નીચે હોય તો અંડર કહેવાય, બે વસ્તુની વચ્ચે બિટવીન કહેવાય અને પાછળ હોય તો બિહાઇન્ડ કહેવાય છે. હવે અહીંયા આપણે ચિત્ર જોવાનું છે. ઇન, ઓન, બિટવીન, બિહાઇન્ડ અને અંડર એનો આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તમે અહીંયા ચિત્રમાં જુઓ કઈ વસ્તુ ક્યાં રહેલી છે, એના આધારે આપણે ખાલી જગ્યા પૂરશું. તો આ રીતનું છે. ધ કેટ ઇઝ બિહાઇન્ડ ધ કોમ્પ્યુટર. બિલાડી છે એ કોમ્પ્યુટરની પાછળ છે. ડોગ ઇઝ અંડર ધ બેડ. કૂતરો છે એ બેડની નીચે છે. ધ બેડ ઇઝ બિટવીન ધ વિન્ડોઝ. બેડ છે બે બારીની વચ્ચે છે. ધ બુક્સ આર ઇન ધ બોક્સ. અને ચોપડીઓ બોક્સમાં છે. કોમ્પ્યુટર ઇઝ ઓન ધ ટેબલ. અને કોમ્પ્યુટર ટેબલ ઉપર છે. ત્યાર પછી રીરાઇટ સેન્ટેન્સ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોચિંગ વર્ડ. તો અહીંયા આઈ વોઝ બોર્ન ઓન, બરાબર, અહીંયા ઓન શબ્દ આવશે. પછી એ ઇઝ ફ્રન્ટ ઓફ હિઝ કોમ્પ્યુટર. ધ પિકનિક પ્લાન ઓન સન્ડે. હિરલ હાઇડ બિહાઇન્ડ ધ ડોર. અને કિયા સ્વિમ ઇન ટુ ધ પૂલ. આ રીતને આપણે વર્ડ્સ પૂરવાના થશે. ત્યાર પછી સ્ટડી ધ પિક્ચર એન્ડ ફિલ ધ બ્લેન્ક યુઝિંગ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. અહીંયા બ્રેકેટ્સનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. આઈ એમ રનિંગ. તો ધ ગર્લ્સ આર સિટિંગ અંડર ધ ટ્રી. તો અહીંયા એક શબ્દ મિસ થઈ ગયો છે, આર આવશે. ધ ગર્લ્સ આર સિટિંગ આવશે. પછી અહીંયા દરેક જગ્યામાં એક શબ્દ તમારે પૂરતો જવાનું છે. હું બોલું એ મુજબ આવશે. ધ ગર્લ્સ આર સિટિંગ અંડર ધ ટ્રી. ધ પેન્ટર ઇઝ વેરિંગ અ વ્હાઇટ કેપ ઓન હિઝ હેડ. તો એ મિત્રો તમારે ઇઝ ઉમેરી દેવાનું છે. પછી આઈ એમ વોકિંગ ઓન ધ પાથ. આઈ એમ વોકિંગ. તો અહીંયા એ એમ આવશે. અહીંયા જે ક્રિયાપદ છે એ બાકી રહી ગયેલ છે, બોલતો જાવશો એ મુજબ આવશે. ત્યાર પછી ફિલ ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. આઈ એમ ગોઈંગ ટુ વોચ મૂવી એટ થિયેટર. વી આર પ્લેઇંગ ઇન ધ નિયર બાય પાર્ક. પ્રથમ ઇઝ સિંગિંગ એટ ફંક્શન. ગર્લ્સ આર પ્લેઇંગ ચેસ. ધ ટીચર ઇઝ ટીચિંગ ધ સ્ટુડન્ટ. અને આઈ એમ રીડિંગ સ્ટોરી બુક. તો અહીંયા જે મિત્રો આપણે ક્રિયાપદનો ઉપયોગ કરીએ છીએ આર ઇઝ, અહીંયા પણ તમારે આ 3 જગ્યા આવશે. અહીંયા એમ, બીજામાં ઇઝ અને ગર્લ્સમાં આર. ત્યાર પછી આ રીતનો આપણે ખાલી જગ્યા પૂરી. ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા મિત્રો શિક્ષક વર્ગને 8 જૂથમાં વિભાજિત કરશે અને 5 મિનિટનો સમય આપી ઉદાહરણ મુજબ વાક્યો લખવાના કહે છે. તો અહીંયા તમારે આમાંથી વાક્ય બનાવવાના છે. ત્યાર પછી અહીંયા આપ્યું છે ફાઇન્ડ ધ વર્ડ્સ ઇન ગર્લ્સ, બરાબર, વર્ડ ઇન સર્કલ રાઇટ. તો અહીંયા જે આપણને જે શબ્દ આપ્યા છે એ શબ્દ છે આપણે બોક્સ છે એમાંથી ગોતવાનું છે. બાથ, ક્લીન, બ્રશ, સ્ક્રબ, સોપ, વોટર, નેપકિન, વોશ, કોમ અને ટોવેલ. તો અહીંયા મિત્રો જો આ રીતના આમાં આપણે રાઉન્ડ કરવાનું છે. આ નેપકિન છે, પછી વોટર છે, પછી ઊભો જે બ્લુ કલરનો છે વોશ છે, પછી સ્ક્રબ છે આડું. ત્યાર પછી અહીંયા બ્લુ કલરનું ઊભું છે એ ક્લીન છે. પછી બાથ છે, અહીંયા સોપ છે, અહીંયા સીવમ કોમ્બ છે અને ટોવેલ છે. તો આ રીતના મિત્રો તમારે સંપૂર્ણ પહેલેથી જોતા જઈએ. આ રીતના નેપકિન, વોટર, વોશ, સ્ક્રબ, ક્લીન, બાથ, કોમ, સોપ, ટોવેલ આ રીતનો ઉપયોગ થશે. ત્યાર પછી ફિલ ધ બ્લેન્ક્સ વિથ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો કાઉન્સમાં પહેલો શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે હેલ્ધી ફૂડ પ્રોવાઇડ ન્યુટ્રિયન્ટ, બરાબર. The fruit are good source of vitamin A, C and D. Eating too much sugar can lead to gain calories. Junk food contain much weight. Healthy snack give energy to
અવર બોડી. તો આ રીતની ખાલી જગ્યા આવશે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે શાકભાજી છે એના મિનિંગ આપવાનો છે. MAOTTO એટલે મોટેટો જેવો છે એટલે એનો સાચો સ્પેલિંગ લખવાનો છે. મિનિંગફુલ વર્ડ્સ લખવાનો છે એટલે એનો ટોમેટો થાય. પછી બીજું APOTTO એટલે પોટેટો થાય. તો પોટેટો છે આપણે એનો ક્રમ આપવાનો છે. બીજા નંબરનો સ્પેલિંગ પોટેટો લખ્યો છે. પછી ત્રીજો છે લેડી ફિંગર છે, બરાબર. લેડી ફિંગર એટલે ભીંડો. તો અહીંયા આપણે ત્રીજો જ્યાં છે એને લેડી ફિંગરને 3 ક્રમ આપ્યો છે. તો આ રીતના આપણે ક્રમ પણ આપતા જવાના છે અને સ્પેલિંગ લખતા જવાનું છે. ચોથો છે ઓનિયન છે, 5મો પીસ, 6થો કેરેટ, પછી 7મો બીટર ગાર્ડ, 8મો કોર્ન, પછી 9મો કેપ્સિકમ, કેબીજ, બ્રિંજલ 11મો, પછી ક્યુકુમ્બર 12મો, પમ્પકિન 13મો છે, 14મો બીટરરૂટ છે, 15મો સ્પીચ છે અને રેડિશ છે. તો અહીંયા મિત્રો આમ બાજુના ચિત્રમાં આપ્યું છે જો 9 નંબર 9 નંબરને શું કહેવાય, 7 નંબર, જે આપણે સ્પેલિંગનો ક્રમ લખીએ છીએ એ મુજબ તમારે અહીંયા ક્રમ દેતા જવાના છે. ફરીથી આપણે જોઈ લઈએ અહીંયા 1 2 10 4, બરાબર. જે સ્પેલિંગ છે એનો ક્રમ 11મો બ્રિંજલ છે, 12મો છે તો ક્યુકમ્બર છે. તો આ રીતના તમારે સ્પેલિંગ આપીને અહીંયા ક્રમ આપવાના છે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે જે એક ચિત્ર આપેલું છે આ ચિત્રનું વર્ણન કરી અને લખવાનું છે. મેંગોઝ, બનાના, ગ્રેપ્સ, ઓરેન્જ, એપલ, પોટેટો, ઓનિયન, બીટર ગાર્ડ, બરાબર, કોબીજ, ટોમેટો, સોલ્ટ, કોરિયન પાવડર, એ બોયઝ એન્ડ ગર્લ્સ. તો આ મિત્રો સરસ મજાનું આ તમે ચિત્ર જોઈ શકો છો. જો અહીંયા એકદમ સરસ મજાનું ચિત્ર છે. હવે ચિત્ર જોઈને આપણે લખવાનું છે, બરાબર. એના વિશે તો આપણે આ રીતનું લખશું. ધીસ ઇઝ પિક્ચર ઓફ હેપી ઇન્ડિયન ફેમિલી ઇન ધ કિચન, બરાબર. આખું આપણે અહીંથી જોડતું જવાનું છે. જે જગ્યા આપી છે ત્યાં શરૂઆત કરવાની છે. ધીસ ઇઝ પિક્ચર ઓફ હેપી ઇન્ડિયન ફેમિલી ઇન ધ કિચન. ધેર આર 4 people in the picture, a mother and 3 children. The kitchen platform is filled with many healthy items. I can see a variety of fruit including mangoes, banana, grapes, orange and apples. There are also several fresh vegetables such as onion, potato, bitter gourd, cauliflower, cabbage and tomato. Additionally, there are salt and Korean powder on the platform. The boys and 2 girls in the picture appear very happy. તો આ મિત્રો તો આપણું ધોરણ 6 ની ઇંગ્લિશની જે નવી ટેક્સ્ટ બુક છે એનો યુનિટ પહેલાંના સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ યુનિટના ટેક્સ્ટ બુકના આવા જ યુનિટના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.